આગળ વાત કરીએ, રાજ્ય સરકારે 2 બ્રિજની મંજૂરી આપી. અમદાવાદમાં વધુ એક ફ્લાયઓવરની કામગીરી શરૂ થઈ છે. વાડજ 4 રસ્તા પર ફ્લાયઓવર કમ અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ છે. 108 કરોડના ખર્ચે બનાવાશે. આ સાથે વાડજ જંકશનથી રાણીપ તરફ 775 મીટર લંબાઈ રાખવામાં આવશે. તો વાડજથી દુધેશ્વર બ્રિજ અખબારનગર સુધીના માર્ગ પર 417 મીટર લંબાઈ રાખવામાં આવશે. બ્રિજની મર્યાદા 30 મહિના નક્કી કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો એક જ રૂટ પર ફ્લાયઓવર અને અંડરપાસ બનનાર પ્રથમ બ્રિજ હશે વાડજ ફ્લાયઓવર બ્રિજ. અને વાડજ નારણપુરા અખબારનગર દુધેશ્વર શાહીબાગ વિસ્તારને આવરી લેતો આ બ્રિજ બનાવાશે. રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં 2 બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાત છે અમદાવાદના વાડજ જંકશનની, કે જ્યાં એક દિવસના લગભગ 1,75,000 જેટલા વાહનોની અવરજવર છે. અને અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પ્રથમ એવો બ્રિજ બનાવવા જઈ રહી છે, જે ફૂટઓવર બ્રિજ અને તેની સાથે અંડરપાસ હશે. આ બ્રિજની કામગીરી અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ 184 કરોડ જેટલી આંકવામાં આવી છે. તેની સમય મર્યાદા 30 મહિનાની રાખવામાં આવી છે, એટલે કે સરેરાશ 2.5 વર્ષનો સમય અહીંયા આગળ રાખવામાં આવશે. વાડજ જંકશનથી ઇન્કમટેક્સ રોડથી રાણી બાજુ જવાનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનું સોઇલ ટેસ્ટિંગ અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ જમીન છે તે કેટલું વજન સહી શકે તેના માટેનું આ સોઇલ ટેસ્ટિંગ અહીંયા આગળ હાથ ધરવામાં આવ્યું હતું, તે પૂર્ણ થવાના આરે છે. આ બ્રિજની કામગીરીની વાત કરવામાં આવે તો દધીચી બ્રિજ એટલે કે દુધેશ્વર બ્રિજ છે, તેના એપ્રોચથી લઈને અખબારનગર તરફ સુધી આ બ્રિજ ખેંચવામાં આવશે. અને બીજા જંકશનની વાત કરવામાં આવે તો વાડજથી ઇન્કમટેક્સ સુધી આ બ્રિજ છે તે ખેંચવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાનું અનુમાન છે કે વાડજ બ્રિજ ઉપર વાડજનો બ્રિજ બનવાના કારણે જે ટ્રાફિકની વ્યવસ્થા છે તેને નારણપુરા, રાણીપ, અખબારનગર, દુધેશ્વર અને તેની સાથે અન્ય જે વિસ્તારો છે એટલે કે આરટીઓ તરફના જે વિસ્તારો છે ત્યાં આગળ ટ્રાફિકની વ્યવસ્થા છે તેનું સરળીકરણ થઈ શકશે. અને તેની સાથે પશ્ચિમ વિસ્તારમાં આ પહેલો એવો બ્રિજ બનવા જઈ રહ્યો છે કે જ્યાં આગળ અંડરપાસ પર હશે અને ફ્લાયઓવર બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.